નમસ્કાર મિત્રો, જાપાને કંઈક એવું કરી બતાવ્યું છે જે દુનિયામાં અત્યાર સુધી કોઈએ દેશે નથી કર્યું. તો એવું જાપાને શું કર્યું છે તેના વિશે આજના આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો મિત્રો, જાપાન દેશ દ્વારા સૌપ્રથમ દુનિયાનું પહેલું માનવ પ્રાણી બનાવવામાં આવ્યું છે. એટલે કે પ્રાણીમાં માનવીના અંગોનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. એટલે કે પ્રાણીની અંદર એક માનવીનો જન્મ થયો છે. એટલે કે જાપાનના જે વિકસિત જાપાન દેશે કંઈક એવું કરી બતાવ્યું છે કે માનવ અને પશુ બંનેનું હાઇબ્રિડ પ્રજાતિ બનાવી દીધું છે. એટલે કે પ્રાણીની અંદર પણ હવે માનવીનો જન્મ થઈ શકે, એટલે કે માનવી જેવું દેખાવવાળું પ્રજાતિ જન્મી શકે છે. તો હવે આવું શા માટે કર્યું અને બીજા દેશ શા માટે ના કરી શકે તેના વિશે ચાલો માહિતી આપું. તો કે બીજા દેશ શા માટે ના કર્યું, તો બીજા દેશ પણ કરી શકતા હતા, પરંતુ દરેકે દેશે આના ઉપર બેન લગાવ્યું હતું. કારણ કે દરેક દેશ માનતો હતો કે આ બધું પ્રકૃતિની ખિલાફ છે, આવું ન કરવું જોઈએ. પરંતુ જાપાને આવું કરી બતાવ્યું છે. બીજા દેશ પણ ધારો તો કરી શકો, પરંતુ તેમણે બેન લગાવ્યું હતું એટલા માટે તે ના કરી શકું. જ્યારે જાપાને એવું બતાવ્યું કે માનવીમાં કોઈ પણ આપણે સર્જરી કરવી હોય તો તે જલ્દીથી ટ્રાન્સપ્લેન્ટ કરી શકે, એટલા માટે તેમણે આવું કર્યું છે. તો તમારું શું માનવું છે આ વિશે, કે શું આવું માનવીના પ્રાણીની અંદર શું માનવીનો જન્મ થવો જોઈએ યોગ્ય છે કે નથી યોગ્ય, તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો. શું જાપાને પ્રકૃતિ વિરુદ્ધ આ કાર્ય કર્યું છે તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.